નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। લોકસભાની ચૂંટણી પછી યોગી આદિત્યનાથ ગુમાવશે મુખ્યમંત્રી પદ। શહેરની સરકારી શાળાઓમાં બાળકોની સુરક્ષાને લઈને વાલીઓ ચિંતિત। શિક્ષણ સમિતિની અનેક શાળાઓમાં ફાયર સેફટીના સાધનો પૂરતા નથી। પીએમ મોદી અને અમિત શાહ મળીને 2 મહિનામાં બાંધી દેશે સીએમ યોગીના બિસ્તરા પોટલા। ઘોસીમાં સાંસદ સંજય સિંહનો મોટો દાવો। ગાંધી હોસ્પિટલની બ્લડ બેંકમાં મહિને સરેરાશ 100 યુનિટ સામે અત્યારે માત્ર 50 યુનિટ રક્તની આવક। સીએમ કેજરીવાલ અને દારૂ કૌભાંડના આરોપી વચ્ચે સીધા મેસેજની મળી માહિતી। ઈડીએ કર્યો કોર્ટમાં મોટો દાવો। બિહારમાં છાત્ર નેતાના મોબ લિંચિંગના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા। તેલંગાણા સરકારે રાજ્યભરમાં તમાકુ, નિકોટીન યુક્ત ગુટખા અને પાન મસાલા ઉત્પાદન, સંગ્રહ અને વિતરણ, પરિવહન, વેચાણ પર 1 વર્ષનો પ્રતિબંધ મૂક્યો। અયોધ્યામાં રામ મંદિરમાં વર્ષના અંત સુધીમાં શિખર નિર્માણની સાથે થશે રામ દરબારની પ્રતિષ્ઠા। બંગાળમાં સીસીટીવી હટાવીને ઈવીએમ બદલતા એડિશનલ એસપીને ભાજપના ઉમેદવારે રંગે હાથે પકડ્યો। લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા જ મહારાષ્ટ્રમાં એનડીએમાં ટક્કર। અજીત પવારે માંગી 80 થી 90 સીટે। હવેથી ગુજરાતમાં એમ્યુઝમેન્ટ પાર્ક, ગેમ ઝોન, બોટિંગ તેમજ રોપવે જેવા તમામ એકમો માટે 2 પ્રકારના સર્ટિફિકેટ લેવા પડશે ફરજિયાત। ગુરમીત રામ રહીમને કોર્ટે આપી મોટી રાહત। હત્યા કેસમાં કર્યો નિર્દોષ જાહેર। દિલ્હીના સીએમ કેજરીવાલને એસસીએ આપ્યો મોટો ઝટકો। અભિષેક મનુ સંઘવીની દલીલ પર જજ નારાજ થયા। ચૂંટણી વચ્ચે કેજરીવાલ સરકારને મોટો ફટકો। કોર્ટે આતિશીને મોકલ્યું સમન્સ। શહેરી રસ્તાઓ અને હાઈવે પર 2 વ્હીલર અને રાહદારીઓ માટે અલગ અંડરપાસ અને ઓવરબ્રિજ બનાવવાની યોજના પર સરકારની તૈયારીઓ શરૂ। તાલાલા ગીર તાલુકામાં 733 લોકોએ સામૂહિક હિન્દુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધની દીક્ષા લીધી। કર્ણાટક સરકારે જાહેરતા કરી છે કે પ્રજ્વલ રેવન ભારત આવશે ત્યારે તેની ધરપકડ કરવામાં આવશે। જિલ્લાઓમાં ગેમિંગ ઝોનમાં ચેકિંગ શરૂ। અમદાવાદમાં 3 અને વડોદરામાં 16 ગેમિંગ ઝોન બંધ કરાયા। વીઆઈ સિમ કાર્ડના યુઝરો માટે મોટો ફટકો। મૂવી અને ટીવીની ફ્રી સેવા સર્વિસ બંધ કરી દેવામાં આવશે। આ સેવાઓ યુઝ કરવા માટે 2400 રૂપિયા ચૂકવવા પડશે। 1 જૂને કેજરીવાલ અને 6 જૂને રાહુલ ગાંધી જેલમાં જશે। અમિત શાહનો મોટો દાવો। સુપ્રીમ કોર્ટે ભાજપને આપ્યો મોટો ઝટકો। ટીએમસી સામે જાહેરતા કેસની સુનાવણી કરવાનો કર્યો ઇનકાર। ગુજરાતમાં પણ મુસ્લિમોને અનામત મળશે। તેજસ્વી યાદવે લિસ્ટ જાહેર કરીને લગાવી શરત। પંજાબમાં ભાજપ પર ખેડૂતોનો રોષ। ચૂંટણી પ્રચાર કરવું પણ મુશ્કેલ બન્યું। અમેરિકાની ટ્રેડ સ્ટ્રાઇક બાદ હવે G7એ ચીનને ચેતવણી આપી। ગુજરાત હાઈકોર્ટે સરકાર અને તંત્રની કાઢી ઝાટકણી। રાજકોટ મનપા કમિશનરને ફટકારી નોટિસ। રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ લાલ ગુમ, 7 અધિકારી સસ્પેન્ડ। સ્માર્ટ મીટરોનો વિરોધ યથાવત। સુરતમાં રોષભેર 5000 વાંધા અરજીઓ ડીજીવીસીએલમાં અપાઈ। યુક્રેનની મદદ કરનાર યુરોપના નાના દેશ વ્લાદિમીર પુતિનના ટાર્ગેટ પર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ સરકાર જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની પ્રક્રિયા શરૂ કરશે। રાહુલ ગાંધીએ કહ્યું 5 જુલાઈએ દેશની કરોડો ગરીબ મહિલાઓના બેંક ખાતામાં 8500 રૂપિયા આવશે। રાજકોટમાં હાહાકાર મચાતી આગ દુર્ઘટનામાં વેકેશન અને વીકેન્ડની મજા માણવા ગયેલા માસૂમો કાળનો કોળિયો બન્યા। માત્ર 30 સેકન્ડમાં જ આખું ગેમ ઝોન સળગી ઉઠ્યું। ચીનમાં ઇસ્લામ ધર્મની છેલ્લી મોટી મસ્જિદ તોડી પડાઈ। સેટેલાઇટ ઇમેજમાં થયો ખુલાસો।
રોજિંદા જીવનની ચીજવસ્તુમાં ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. લીલા શાકભાજી બાદ કઠોળના ભાવમાં 25 રૂપિયા સુધીનો વધારો. ગેમ ઝોન હોનારતના પગલે વડોદરાના તમામ ગેમ ઝોન અને ફન પાર્ક બંધ કરવાનો આદેશ. વડાપ્રધાન મોદીના નિવેદન પર તેજસ્વીએ કહ્યું, બિહારી ક્યારેય ગુજરાતથી ડરતા નથી. ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં જ થયો હતો. નાટોએ યુક્રેનને લીલી ઝંડી આપી. રશિયાની લાલ રેખા પાર કરો. મમતા બેનર્જીએ તૃણમૂલના ધારાસભ્ય પર ભાજપ સાથે ગુપ્ત સંબંધો હોવાનો આરોપ લગાવ્યો. પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવાર પર કરાયો જીવલેણ હુમલો. ચીનની ઘેરાબંધી પછી અમેરિકા થયું એલર્ટ. અમેરિકાના રક્ષામંત્રી ઓસ્ટિન સિંગાપુરમાં ડ્રોન સાથે કરશે વાત. ગુજરાત હાઈકોર્ટે કહ્યું, રાજકોટનો અગ્નિકાંડ માનવસર્જિત ડિઝાસ્ટર. તમામ ગેમ ઝોનને લગતા દસ્તાવેજો અને નામાવલી લઈને હાજર થવા આદેશ. રાજકોટ અગ્નિકાંડના આરોપી યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 સામે નોંધાઈ એફઆઈઆર. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી સ્કોલરશીપ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ. દેશમાં અનાજનો જથ્થો 600 લાખ ટનને વટાવી ગયો. ચોખા અને ઘઉંના વિતરણ માટે પૂરતો માત્રામાં જથ્થો ઉપલબ્ધ. કોંગ્રેસની સરકાર આવશે તો ખોલીશું વાઘા બોર્ડર. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી શરણજીત સિંહનું વિવાદાસ્પદ નિવેદન. માનવદૂધ વેચનારાઓ પર લાગશે હવે લગામ. નહીં માને તો કાર્યવાહી માટે તૈયાર રહે. પોલીસની તાલીમ માટે સાબરમતી જેલમાં 140 કરોડના ખર્ચે ટ્રેનિંગ સેન્ટર તૈયાર કરાશે. રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ, સુરત અને વડોદરાના ગેમ ઝોન તાત્કાલિક બંધ કરી દેવાયા. આંગણવાડીના કર્મીઓને મે મહિનામાં વેકેશન આપવાની સીએમ સમક્ષ માંગ. દિલ્હીમાં બેબી કેર સેન્ટરમાં ભીષણ આગ, ફાટી નીકળતા 7 નવજાત બાળકોના મોત. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી, નોકરીની અછત, લાચાર વિદ્યાર્થીઓને મજૂરી કામ માટે પણ ફાંફા. દેશમાં 30માંથી 6 રાજ્યોના મુખ્યમંત્રી લઘુમતી સમુદાયના છે, એક પણ મુસ્લિમ નથી. હાલ ભાજપમાં ઉત્તરાધિકારીને લઈને લડાઈ ચાલી રહી છે. પીએમ મોદી અમિત શાહને પોતાના ઉત્તરાધિકારી તરીકે જોવા માંગે છે. પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ખૂની ખેલ, ટીએમસી નેતાની હત્યા. બંગાળને હવા યુપી અને રાજસ્થાન પહોંચી. મુસ્લિમોને ઓબીસી અનામત આપવાની સમીક્ષા કરશે. દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ 300 યુનિટ વીજળી મફત આપવા આમ આદમી પાર્ટીની માંગ. હવેથી લગ્નનું પ્રમાણપત્ર મેળવવું ભારે મુશ્કેલ. નવા પરણેલા યુગલે લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે દહેજની વિગતો પણ અપડેટ કરવી પડશે.